दोस्तों, होना चांदीનો ભાવ આસમાનમાંથી સડી ગયો છે। વાસ્તવમાં આપણે દીખી રહ્યા દોસ્તો, એનો ભાવ ગજબ મહેંગો થઈ ગયો યાર। વાગડની આપણે એક સ્ટોરી है, कहानी है। मोहन नामનો એક યુવક રહેતો હતો। ગરીબ તો, ખેતરમાં કામ કરતો, કમાઈ કરતો ને સપનો મોટો મોટો જોતો। મોહન રોજ બજાર જતો, તે હુની દુકાન પાસેથી જતો, તેના ભાવ દેખતા મેં, એના ભાવ સાંભળતા મેં भाव સાંભળીને એકદમ ગભરાઈ જતો। અરે બાપરે, આજ તો હોનાના ભાવ દેખો આસમાન में પૂગી ગયા। એક દાડો આપણી माँ थी कि ये मोहन કહેવા લાગ્યો કે माँ, આપણી શાદી में ચાંદીનું કડું મળ્યું હતું। ચાંદી में જે કડું મળ્યું હતું એને કડાને આપણે ભાવ અચ્છો હોય તો વીસી દો તો આપણે ખેતરની કિસ્તો નકળાઈ ગયા। माँ મુસ્કરાવીને બોલી, બેટા, ધાતુ મોંઘી થઈ શકે પર આપણે મહેનત એનાથી ઉપર નહીં, આપણે મહેનત એનાથી भी ज़्यादा ऊपर है। यदि थोड़ा थोड़ा કરીને રોજ તું બસાવેગા તો કાલે એનાથી भी ज़्यादा આપણે કને ધન ઇકઠ્ઠું થઈ જાયગા। મોહનની વાત ઘાટ બાંધી લીધી ને મોહન ફિજૂલ ખર્ચી વગર કામના પૈસા નહીં વાપરતો। એણે નશા કરવા બંધ કરી દીધા, કોઈ ચીજ નહીં ખાતો, એક્સ્ટ્રા બજારમાં જઈને નાસ્તા નહીં કરતો, ચા નહીં પીતો ને ખાલી ખેતરમાં કામ કરતો અને ખેતનું ખાતો, આપણે ઘેરનું ખાતો। બહાર જઈને કોઈ નાસ્તા કરવા સબ બંધ કરી દીધા। ઈમાનદારીથી કે પૈસા કમાવા લાગ્યો, ખેતરમાં કામ કરવા લાગ્યો। मोबाइल में फालतू वीडियो सब बंद कर दीधा, सब जोवा। हिसाब किताब थी कि लखवो चालू कर दीधो, हर चीज़ हिसाब कर दीधु। धीरे धीरे महीना नकलता गया ने धीरे धीरे पैसा बसावता गयो। चांदी थी कि भी वधारे एने कने पैसा अटका थवा लग गया धीरे धीरे ने अच्छी चीज़ें खरीदवा लग्यो, खेतर खरीदवा लग्यो, अच्छे काम करवा लग्यो, हर चीज़ में इन्वेस्ट करवा लग्यो। बसावता एने कने पैसो भी अच्छो थी गयो। 3 साल बाद इस मोहन बाजार में जईने उभो रह्यो। बाजार में अच्छी दुकान करी एने, समझदारी थी कि हर काम अच्छું કીધું। હવે એ જાણતો હતો કે આપણે શું ચીજ કામની કહેવાય, શું ચીજ કામની નહીં કહેવાય, શું ચીજ ખરીદવી, શું ચીજ નહીં ખરીદવી। હર તરની એને કને સમજદારી આવી ગઈ હતી। ગામવાળા બોલ્યા કે ભાઈ મોહન, તું તો પહેલાં ગરીબ હતો, હવે દાડે દાડે આટલું અચ્છું કામ હરતે કરવા લાગી ગયો। મોહન સ્માઇલ કરતો જતો ને કહેવા લાગ્યો, ભાઈ દેખો, હોનું ચાંદી તો મહેંગું થઈ જાય પર આપણી દોલત, આપણું જે ઘર બાર એ મોંઘું એનાથી નહીં થાય। यदि તમે નશા છોડી દો, હર કામ एक्स्ट्रा આપણે ફિજૂલ ખર્ચી જે કરો એ છોડી દો, તમે પૈસા નવરા નહીં વાપરો, નશા છોડી દો અને બારને બહાર જઈને હર ચીજ નાસ્તા વાસ્તા નહીં કરો, બહારને જઈને પૈસા નહીં વાપરોગા તો તમારા કને દौलत बसेगा। ती सोनू चांदी थी कि भी તમારા કને ज़्यादा दौलत रहेगा। જેને આપણે સોના ચાંદીને વેચવા બી જતા આપણે પૈસા પાછા નહીં મળતા, એના ભાવ પાછો નહીં મળે। દોસ્તો, ભાવ ચાહે કેટલા બી વધી જાય, આપણે જે કામની ચીજ લેવાની એ જ ખરીદવાની, બાકી પૈસો બસાવો તો આપણે કને होना चांदी थी कि भी ज़्यादा पैसों આપણે કને રહી શકે। दोस्तों, नवा हो चैनल ने लाइक शेयर सब्सक्राइब करजो। धन्यवाद। फिर મળો अगले वीडियो में।